બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નાસ્તામાં ખાસ છે દૂધ અને બટાકા પૌવા. પોદોલો સમોસામાં જવાનો કેવો ઉત્સાહ છે તમને? સાયો કરવા હતું પાટિયું કાઢ ગયું. ગાય સમય આવ્યા છે યજ્ઞ પુરુષ દ્વાર એટલે કે બોચાસણ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો આજે રવિવારની સવાર છે પણ આજે વહેલો જાગ્યો છું કારણ કે આજે સારંગપુર જવાનું છે પુષ્પ દોલોત્સવ મહોત્સવમાં. તો છે ને તૈયાર થઈ ગયો છું અને નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં ખાસ છે દૂધ અને બટાકા પૌવા, જે ટ્રાવેલિંગ માટે હેવી ન પડે, મજા આવે, ટ્રાવેલિંગ સુખરૂપ થઈ શકે. તો હાલો નાસ્તો કરી લઈએ, પછી હવે જવું છે સ્ટેશને, એટલે કે બસ સ્ટેશને, જ્યાં બસ આવી ગઈ છે ઓલરેડી. તો હાલો નાસ્તો કરી. ચાલો હવે બસે આવી ગયા છે ગાઈસ, અને બસે આવી ગઈ છે અમારી. આ બસ અમને સારંગપુર લઈ જવાની છે. સારંગપુર પુષ્પ દોલોત્સવ મહોત્સવ છે તે મહંત મહારાજની ઉપસ્થિતિમાં છે. પુષ્પ દોલોત્સવમાં તો ખાસ મહંત મારે બધાને છે ને રંગથી રંગ છે, એટલે કે હોળી રમવાની છે. આ સાચી હોળી સત્પુરુષ સંગાથે. તો બધા ખૂબ આનંદમાં જઈએ. જો આ ભાઈ અત્યારે 4 વાગે આમ જાગી ગયા છે. 5 વાગે મારો ફોન આવી ગયો હતો, આવવાનું તો એ 6 વાગે. એટલે ઉત્સાહ તમને ખબર પડે, ખ્યાલ આવે કે કેટલો ઉત્સાહ હશે. તો અમે બધા જઈએ છીએ. જો આખું છે આ બસ આખી છે, જે પાછળ છે, અને આ બસ પછી બે બધું ડબલ સોફા છે. મેં પેલું જોયું, એક સાઈડ સિંગલ હોય, એક સાઈડ ડબલ હોય. બે બધું ડબલ છે. હા, અને ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિશન છે. આ તો ઓલું છે, પરમિશન છે. અને બીજા આ ભાઈ અમારે ન્યુ કતારગામ થી આવેલા છે. પુષ્પ દોલોત્સવ મહોત્સવમાં જવાનો કેવો ઉત્સાહ છે તમને? પુષ્પ ઉત્સવમાં તો દર વર્ષે જાવ જ છું. જે ન જતો હોય એના માટે ખાસ જવું જરૂરી છે. એટલે જો મને સંભળાયું છે, મારે પેલું વહેલું છે આ ફર્સ્ટ ટાઈમ, એટલે એમ કે છે કે જવું જરૂરી છે. હવે આપણે બીજા ભાઈનો ઇન્ટરવ્યુ લઈએ. કાઢી નાખવાનું ને. પુષ્પ દોલોત્સવ મહોત્સવમાં જવાનો કેવો ઉત્સાહ છે? અનેરો ઉત્સાહ છે અને અમૂલ્ય લાભ છે. હા, જો ઘણા વર્ષો એટલે આ તક આવી છે, તક ઝડપી લેવાની. તમને બધાને અનુકૂળ હોય તો સારંગપુર આવજો. તો અમે અત્યારે જઈએ છીએ. અને પુષ્પ દોલોત્સવ આજ સાંજે 5 વાગે છે અને લાઈવ આવવાનું છે BAPS.org ઉપર. તો ખાસ તમે ન આવી શકો તો ખાસ આમાં જોડાજો વિડીયો માધ્યમથી, મજા બહુ આવશે. ચાલો બસમાં બેસી દઉં. દિલ્હી એક્સપ્રેસ પહોંચ્યા હતા, અમારો મિત્ર ભેગો થઈ ગયો. અહીંયા તો આ 4 વ્હીલમાં છે દુકાન બોગરા. કાચ ખોલ. ભેગો થઈ ગયો એટલે હજી ત્યાં કેટલાય ભેગા થાય. હજી હોટલ આવી નીચે એટલા ભેગા થઈ ગયા છે. આ તું આવ્યો, બોલ. ઓકે, બોલ કઈક 2 શબ્દ. ગુડ મોર્નિંગ. સ્ટાર્ટ કરો. 2 શબ્દ, ગુડ ને મોર્નિંગ. આ અમારો જો આ છે દિલ્હી એક્સપ્રેસ, જે નવો બન્યો. દિલ્હી મુંબઈ. હા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. ધડબડાટી મોદી સરકાર. હા, અબકી બાર ભાજપા સરકાર. ચાલો હવે હોટલે થોડોક રેસ્ટ કરવા હોલ્ડ લીધો છે. અને અમારે આ ભાઈ પરેશભાઈ ને છે ને ચા વિના દિવસની શરૂઆત ન થાય. ચા વિના છે. હા, એટલે આખલડી ખોલવું સાચું છે ને, એને ચા પાવી અવશ્ય જરૂરી હતી. કારણ કે ડ્રાઈવરની બાજુ બહાર દીધા છે, ડ્રાઈવર ને નીંદર ન આવી. નગર ભાઈ સારંગપુર નહીં, ક્યાંક બીજા ઉતારશે. અને ભાઈ સપોર્ટ કરવા ભાઈ મિલનભાઈ આવી ગયા છે. ચા પીવો છો કે ખાવ છો? ખાલી ચા. ચાવીને ચા પીવે છે. ચા નો સ્વાદ લેશે. કેવી છે? કેટલા આપવા જેવી છે કે ઠીક? તો હોટલમાં તો એમ જ હોય ને, ઘર જેવું ન લાગે. ચોખ્ખી ભેંસના દૂધની ચા બનાવી છે. ભેંસ તો દેખાતી જ નહીં. માએ બાંધી છે, પાછળ બાંધી છે એની પાછળ. કોઈ હાસું બોલ્યા છે. બીજામાં તો છોટા રાજા આવી ગયા છે. ચા પાવા તમને ક્યારના કેતા હતા, પણ તમે દેખાવા જોઈએ ને. સોડા પીવો પછી ચા પીવો. તો અમારા મુન્નાભાઈ આવ્યા છે. પાપડીનો નથી ઉતાર્યો. નાસ્તો કર્યો તો અમે પાપડી ને.
હાથ બે બગડ્યા હતા એટલે આપણે નથી કઈ શૂટ કર્યું. આ રીતનું છે ને હોટલની વ્યવસ્થા સારી છે. હવે આ ક્યાં ઊભા છે એ તો અમને નથી ખબર કારણ કે બોર્ડ ક્યાંય માર્યું નથી પણ આ ટૂંકમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસમાં આડી આવે છે કે જરૂર અહીં આવજો. ભરૂચ પાસે ટેબલ બ્રિજ હટીને આવે ટેબલ બ્રિજ હતી લગભગ 15 મિનિટ જેવું રૂમ કાપો એટલે તરત આવે. ચાલો હવે ચા પી લઈએ. અહીંયા છે ને બસમાં છે ને મિસ્ટેક થઈ ગઈ. અહીંયા કઈ પાઇપું કઈ હતું નહીં તો સાયો કરવા હતું પાટિયું કાઢ લઈ ગયું હતું. ओए वापस रखो से ભાઈ બોટ ના ઇયરફોન પહેર્યા તો સારું ગીત આવતું હોય છે એટલે તો પાટિયું આખું કાઢ લઈ ગયું. હવે પાટિયું છે ને આ મૂકી દઉં. તડકો આવે છે કઈક તો મૂકવું લે તડકો આવે છે. એ પાટિયું આયા વધારે મૂકી દે. પેટ જ કરવું હોય પેટ નહીં થાય ખુલ્લી જાય પેટ નો થાય રેવા દે. આ છે વરાછાનું પબ્લિક આવે તો એવો ડ્રાઈવર ફર્નિચર માં કઈ પ્રોબ્લેમ હોય તો કેજો આ ભાઈ આપણે ગેરંટી આવે ચાંદની ચક્કા સફર. એટલું જ નથી આપણે પડદા ફિટિંગ વાળા છે ફર્નિચર વાળા દેખાડે ને હવે તમને પડદા ફિટિંગ વાળા દેખાડું. જો મેં ભૂતેલ્યા વિકળિયાથી લઈને દામનગર સુધી એક જ નામ. જો પડદો મળી ગયો લગર ઈ કે સાયલ લે સાયલ આપણે ઓર્ડર કરી. અહીંયા અમારે પાઇપ જ નથી એક પાઇપ છે તો આ એક પાઇપ છે અને અહીંયા પાઇપ જ નથી તો ભાઈ તમારી એ સાઈડ તડકો નથી આવતો આ સાઈડ તડકો આવે છે એટલે મેં બેગ મૂકી દીધું. આમાં તમને કોઈ ધ્યાનમાં આવતો હોય પડદો કમેન્ટ કરજો તો આપણે મોકલાવશું. અહીંયા જો ચાર્જિંગમાં ફોન મૂકીને હોઈ ગયા છે ભાઈ. આવું બધું હોય ને તો ટ્રીપ એન્જોય થાય ને તો યાદગાર રહે બાકી ખબર ન પડે તમારી. અને જો અહીંયા કોબી નું વાવેતર કરેલું છે ઓઇલ ભાઈ બધા. ટ્રેન નો પાટો આવી ગયો છે જો આ ટ્રેન નો પાટો છે. ટ્રેન નીચે એટલે વાંધો નહીં આવે તરત નીકળી જાવ નગર એનો ટ્રાફિક થાય. કાંઈ સમય આવ્યા છે યજ્ઞ પુરુષ દ્વાર એટલે કે બોચાસણ. શાસ્ત્રીજી મહારાજે પ્રથમ સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું બાંધ્યું હતું એ આ બોચાસણ અને એનું સંપૂર્ણ માહિતી આ ભાઈને છે મિલનભાઈને. મિલનભાઈ અમને જણાવશે. આપણે ટ્રેક્ટર આવે છે એટલે આપણે ઘડી સમજી લઈએ ટ્રેક્ટર વાળો આપણી માહિતી લઈ લે. મંદિરના દર્શન આપણે શ્રીખંડના એના કરીએ. તમે આવી ગયા છે પવિત્ર સ્થાન એવું બોચાસણ. હવે આ ભાઈ જણાવશે મિલનભાઈ. મહારાજ અહીંયા જયારે નીલકંઠવણી દેશી હતા ત્યારે બોચાસણ પધારેલા અને અહીંના કાશીદાસ નામના હરિભક્ત હતા એમને પણ બહુ મહિમા હતો. મહારાજે કીધું કે ભવિષ્યમાં અહીંયા અમારું મંદિર થશે. 1907માં શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી અને પહેલું મંદિર અહીંયા બોચાસણ કર્યું. એ આ BAPS સંસ્થાનું પ્રથમ મંદિર છે. અત્યારે તો 1800+ મંદિર રહી ગયા છે પણ આ પ્રથમ મંદિર BAPS સંસ્થાનું છે જે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. મંદિર બતાવીએ અહીંયાથી. હવે તમને ખ્યાલ આવે કે મંદિરનો કેટલો મહિમા છે અને આ ભાઈને કેટલું નોલેજ છે ઈસવીસન સહિત એને યાદ છે. તો હાલો જો આ મંદિરનો આ ગેટ નથી બીજો ગેટ છે પેલો મુખ્ય ગેટ આગળ મુખ્ય દ્વાર આગળ છે. આખું બોચાસણ મંદિર છે આ. જે શાસ્ત્રીજી મહારાજે પહેલું મંદિર જયારે બાંધ્યું જાય બોચાસણમાં બાંધ્યું હતું એટલે કે BAPS સંસ્થાનું નામ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ જ આ બોચાસણ. જોડા રહેજો તમને અંદર મંદિરના દર્શન કરાવ. સ્વાગતમાં ફટાકડા ફોડે છે આપણે શું લઈ જવું છું કોકની જાન છે આપણા સ્વાગતમાં જ ફૂટે છે એમ જ કહો ને. બોચાસણમાં ભવ્ય સ્વાગત કર્યું. શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ છે સત્પુરુષના આશીર્વાદ. બધા અમારા ભક્તો આવે છે
તો આગમનમાં કઈ ઘટવું ન હશે. જો ધુવાડા ઉડે છે ને ફટાકડાના છે. આ આપણે સુરતમાં આકાશબાજી ન હોય ઉતળ્યા ને એવું મોરો મોરા. ચાલો હવે જો મેન દ્વાર આવી ગયો. એ વખત જૂનો કેટલા વર્ષ જૂનો? 1907 એટલે 100 પ્લસ થઈ ગયા. 1907 વખતનો ગેટ છે એટલે એટલો જૂનો છે. અને આ પેલું મંદિર છે કે શાસ્ત્રીજી મહારાજે બાંધ્યું હતું. આ મંદિર મોટા છે. થોડું ટ્રાફિક છે. આપણે લોકોને થોડો વિરામ આપીએ છીએ. પાછા મળી સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમણે જોવા આજે એને શું વાક્ય કીધું હતું ને કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. આ એ મૂર્તિ છે. કારણ કે એને ઘણા કહેતા હતા કે તમે સંસ્થામાંથી કેમ અલગ કરો છો એમ. અને આ લીપ છે. આ છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જેમનું સુવાક્ય હતું કે સહન શક્તિ એ જબરો ગુણ છે. યોગી બાપામાં હતો. યોગી બાપાએ તો બહુ જ સહન કર્યું છે. એના જીવન ચરિત્રમાં અઢળક પ્રસંગો છે. છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જબરો ગુણ હતો ભગવાન સર્વ કરતા છે. કારણ હંમેશા ભગવાનને તે સર્વ કરતા આના તો ઘણા છે. હાલો દર્શન કરી લઈએ. હાલો આ એક શિલા મળ્યું છે. લખેલું છે. આપણે આને પૂછ્યું મિલન આ શું છે? અહીંયા જે શિલાના જમાનામાં જ્યારે બધા વિડીયો લખાવતા ને, હા આ રીતે કરતા કે હા જો અહીંયા લખ્યું છે કે ગામ વસોના અમીર જસભાઈ ભાઈલાલભાઈ નામ 251 રૂપિયા આપ્યા છે. તેના વ્યાજમાંથી દર વર્ષે 54 રોજ ઠાકોરજીને થાળ કરવો એવું પેલાના જમાનામાં જો તારીખ સહિત આ બધું લખેલું છે. એટલે આ બધું કાંઈ એમ નામ નથી થઈ ગયેલું. એ જોવા મળે છે પાય પાયનો હિસાબ છે. અને અહીંયાથી પેલું મંદિર ઠાકોરજી મહારાજે બનાવ્યું હતું. બીજા પોતા દર્શન કરી તો અહીંયા સંવાદ ચાલે છે. બોચાસણનો ભવ્ય ઇતિહાસ જો પ્રદર્શન દ્વારા દેખાડવામાં આવે છે. હવે અમે જઈએ છીએ વિશાળ મંડપ જોડા રહેજો. साक्षात पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण पधार्યા હતા. શું વાત કરો છો? હા. नमो नमो निरंजनम सुरारिगर्भ कंचनम नमोस्तु भक्त वल्लभ दिनेश शेष दुर्लभम नमोस्तु जाति कारणम अनंत अनंत धारणम. 3 hours later. તો ચાલો બપોરના વાગ્યા છે ગાઈસ 2 એટલે અમે લોકો આવી ગયા છે કુંડળ. કુંડળ શું છે એ તો કહો અમને. કુંડળ એટલે કાંઈ નહીં, આપણે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ કહી શકાય. અને જ્ઞાન જીવન સ્વામી આઈને બધા હેન્ડલિંગ કરતા છે. બીજું બહુ આઈડિયા નથી આપણને. આ બધાને નોલેજ પૂરેપૂરું મને જ નથી. મને ખાલી ઉતારતા જ આવડ્યું બધું. જો આ કુંડળ છે. અહીંયા જે વાડી છે એમાં અમે જમવા બેઠા છે એટલે કે ગાર્ડન છે આ. અને અહીંયા મંદિર છે. મંદિર નથી, શૌચાલય છે. ઈ નહીં આમ ત્યાંથી અંદર જવાય છે. એમાં આવી ગયો છું. તો આજ ખાસ ભાણાભાઈ છે ને વગર વલણ છાશ બનાવવાના છે. હા ગોઠવે છે બધું. છાશ લેવા ગયા પણ છાશ અહીં નહોતી. કાઠિયાવાડીના દેશી જુગાર થઈ જાય. હા એટલે કાઠિયાવાડી એટલે દેશી ફાવતું હતું એવું બધું ગમે નથી. ભેળ બનાવી નાખે. હા ભેળ તો બનાવી નાખી દો ને. ટકાની ભેળ બનાવી એને. છાશ બનાવે છે. બાકી તો અહીંયા એને છે ને સેવ ટમેટા ચા કરે છે એટલે ચાલુ કરી દીધું. ધંધામ શરમ નહીં. અવાજ થોડોક બ્રેક થાય. હાથ બેહી ગયો છે ને આવ્યા આ બધા તો સાજ ગોતવા ગયા ત્યાં આવે છે. છાશની જગ્યાએ ઠંડુ મળે લઈને આવ્યા છે. છાશ આટું દીધું એને પાણી બાટલા ખાલી કરી નાખ્યા. હવે એમાં પાણી ભરીને હા કાઈ વાંધો નહીં, શરૂ થવાનું. હા છાશ અમે બનાવી. હાલો બેહો હાલો. છાશ પીવું બનાવી નહીં. 2 મહિના પછી આવું. હાલ એક એક લઈ લે. એ રીતનું છે. દાવત આવી ગઈ છે. દાદ ન્યા આવવાની જરૂર હતી.
છાશ બની ભાઈ? બની ગઈ તૈયાર. ઓ છાશ બની ગયો. હવે જાણે છાશ બનાવી. સુમુલના દહીં માંથી છાશ બનાવી. જોવો તમે જુગાડ જોવો ખાલી એનો. જો બધા અલગ અલગ પ્રકારનું લેવા છે. રતલામી સેવ ને ગ્રાઉન્ડ થોડુંક મોટું છે, ખાવાનું વધારે છે. હવે અમે જમી લઈએ. હાલો જમી લીધું છે. હવે જે વધ્યું છે રોટલી ની બધું એ બધું ગાયું ને દેવા જાય છે. ગાયું ખાય તો કે પેલા ન દેવાનું, ઓલા લાસ્ટમાં ન દેવાનું, પેલા દેવું પડે. નકર પાછું આપણને કેપેસિટી આપણને ન ખબર આપણે કેટલું ખાશું. અને આ ગેટ છે તો અહીંથી એન્ટ્રી છે કુંડળમાં જવાની, અને આ છે હાઈવે. હાલો હવે ગાયું ને ખવડાવું છું. આ ધાવ બેસી ગયો છે. વિવેકના લગ્ન નું અત્યારે અસર થઈ. એક ગાય બેઠી છે, ગાય ધરાને ખાઈ એક છે. ચલો જો ગાય છે એને અંગીકાર. ઓલું પ્લાસ્ટિક કાઢી દઉં છું. તડકો વધારે છે એટલે તરસ્યા થતા એટલે જો જળધારા આવ્યા હતા જલ પ્રસાદ, ત્યાં પાણી અંગીકાર કર્યું. અને અહીંયા જોવો ગાડું આવી ગયું છે. આપડા મિલનભાઈ ની જાન જોડવાની છે ગાડામાં, તો આમાં નથી જોડવી. વાર છે કુંડળ પ્રદર્શન જોવા આવ્યા છીએ. જો આ છે, આ કયો છે કાલીદત્ત ને આ કયો પ્રસંગ છે? કાલીદત્ત વાળો નહીં, ઈ જ છે કાલીદત્ત વાળો છે. આ ઓલો છે સરિયોમાં ધક્કો માર્યો તો નીલકંઠ વર્ણી જયારે ગૃહ ત્યાગ કર્યો થઈ પછી. જો આખું એની લીલા છે, નાનપણમાં જે લીલા કરી હતી ને નીલકંઠ વર્ણીએ, એ બધું પ્રદર્શન છે અહીંયા. મતલબમાં બધી એની સ્મૃતિ છે, એને જે લીલા કરી હતી નાનપણમાં નીલકંઠ વર્ણી રૂપે. જો આ નીલકંઠ વર્ણીની મૂર્તિ આખું છે પ્રદર્શન. અને અહીંયા છે મેન મંદિર, અને અહીંયા છે શંકર ભગવાનની મૂર્તિ, એટલે કે નીલકંઠ. બે નીલકંઠ છે. જો આ છે શંકર ભગવાનની મૂર્તિ. અને અહીંથી જો ઝરણું વહે છે, નીચે જાય છે. અને સિક્કા પડ્યા છે, આ બધા સિક્કા નાખતા લાગે. આપણે નવસારી જેવું છે. નવસારીમાં ખબર આપણે ઓલા સિક્કા નાખે. અને કમળ છે જોવો, પણ અત્યારે કમળ નથી ખીલ્યા હજી. આ બધા કમળ છે. ગાઈસ વાત કરી હતી ને એ આ નીલકંઠ વર્ણી. આ નીલકંઠ વર્ણીની મૂર્તિ છે, અને એક્ઝેક્ટ એની સામે છે શંકર ભગવાનની મૂર્તિ. કહેતા કે બે નીલકંઠ છે, આમનું નામ પણ નીલકંઠ છે અને આમનું નામ પણ નીલકંઠ છે. અને અહીંયા છે મંદિરે જવાનો રસ્તો. ક્યાં માછલી? જો અહીંયા માછલીઓ છે. જો બધી માછલીઓ છે, કાંઠે જ છે. આવી સેમ માછલીઓ પાછી તમને છે ને ગઢડા મંદિરે પણ દેવા મળે, ખેલામાં. આ છે અલ્પાહાર ગ્રુપ. આ છે મંદિર, અને મંદિરમાં પ્રદર્શન પણ બહુ મસ્ત છે. એક વાર છે ને વિઝિટ કરજો, બહુ મજા આવે એવું છે. બેહવાની વ્યવસ્થા પણ એક નંબર છે. પણ હા, છાશ લાવવાનું તો છાશ ઘરે જ લઈને આવજો. छाछ मांगोगे तो चा मिलेगी. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. છાશ નથી મળતી. બાકી તો અમારા બધા અહીંયા આવી ગયા છે. ફોન આવ્યો તો અહીંયા બેહવાની વ્યવસ્થા બહુ મસ્ત છે. પ્રેમવતીનું પૂછ્યું જો આ ફોટોશૂટ ચાલે છે અમુક થોડુંક અહીંયા. અને આ બધું છે કુંડળ. અહીંયા છે મહારાજની મૂર્તિ. બધા આરામ કરે છે અત્યારે. આ રીતનું છે આખું. મસ્ત ફરવા જેવું છે. સારી મૂર્તિ. માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે હશે કુંડળ. આ પાડી જાઓ બાકડે બેઠા. અમારે બાકડે બેઠા છે બાકી ટીમ. એટલે આખી તો નથી, અડધી ને અડધી છે. કારણ કે આગળ ગાર્ડન છે, ત્યાં બેઠા બધા. બાકી છે બેહવાનું હોય, સિટિંગ સારું.
જો આ બધા આવી ગયા. આ બે જ છે, બીજા બધા ક્યાં છે? એટલા જ છે 7 થી 8 बताना एक अकेला टूट जाएगा मिलकर दो आना इसलिए 4 हो जाता ઓરલાય છે તમને દેખાડું ઈ તો પાછા કળા કરે એવા અને અત્યારે કળા નથી કરતા અરે રિયલ મોરલા જો આયા મોરલા નહીં વહેલું છે રાજા જો એ બીજો મોરલો ક્યાં જોયે કોલ્લા પણ છે બેઠો ક્યાં જો આયા રે. હમણાં કળા કરે એની માટે તમારે અમારે કેમેરામાં જોવું પડે મોરલા ગોતવા હોય તો હમણે કળા કરતો હતો પણ અમે આવ્યા હતા કળા હકેલાઈ ગઈ ક્યાં આ બ્લેક દેખાય ના ના સાપ નથી ભલે માછલી નથી ને સાપ નથી કચરું છે ભાઈ તો ઓલો ના પકડી જો લે નીચે વહી આવી હા હતું જ ભાઈ હતું જ ઓલું આવ્યું ને એટલે હેઠળ છે બાકી મસ્ત બધું અહીંયા મોરલા ને ઢેલું ને બધું છે ન્યા શું છે ઈ સાઈડ ગૌશાળા ન્યા જ આવે ને હા ત્યાં પેલી સાઈડ ગૌશાળા છે અને એન્ટ્રી અત્યારે અલાઉડ નથી કારણ કે ગાયોને બધું સ્ટ્રિક્ટ ફોલો કરાવે છે નકર એન્ટ્રી અલાઉ કરે ત્યાં બધું વધ્યું પછી ગાયો ન્યા દેવા છે એટલે ઈ બંધ છે એટલે તમે રોડે દેવા ગયા બાકી તો જો મોરલા ઉડાડે છે ભાઈ હાલ ભાઈ ચાલો હવે ઘડી કાંઈ બેસું પછી હવે નીકળીશું ફોન આવી ગયો ચાલો બસ હવે ઉપડે છે પ્રદર્શન ને એવું બધું જોવાનું બહુ મસ્ત છે અને આપણે વ્લોગ હવે બહુ મોટો થઈ ગયો છે એટલે આ વ્લોગને આપણે વિરામ આપીએ છીએ હવે જે નેક્સ્ટ વ્લોગ આવશે એ આપણે સારંગપુર મંદિરનો લઈશું તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને